કલમ માંડી અને એની કલમમાંથી ધાણીપૂટ શબ્દો નીકળ્યા, પણ કેવા કે સારણ કન્યા 14 વર્ષની સારણ કન્યા, બાળી ભોળી સારણ કન્યા, લાલ હિંગોળી સારણ કન્યા, ઝાડ સળંગતી સારણ કન્યા, હાથ હિંગોળી સારણ કન્યા, પાછળ પડી સારણ કન્યા, હાવસ ગરજે વનરા વનનો રાજા ગરજે, ગરકાટાનો પહેરી ગરજે, ઐરાવત કુળ હરી ગરજે, મોપાડીમાં તેલો ગરજે, જાણે કોક જોગેન્દ્ર ગરજે અને જાણે નાનો એવો હમદર ગરજે. એ આવો ડાલમ હતો. હવે ત્યારે કેવું વાતાવરણ હતું કે થરથર કાપે, વાડામાં વાસરડા કાપે, કુબામાં બળકડા કાપે, મધરાતે પંખીડા કાપે, ઝાડતના પાંદરડા કાપે, પર્વતોના પથ્થર કાપે, સરિતાઓ કેવા જળ કાપે, જળને ચેતન સૌએ કાપે. આવો બરોબર માહોલ જામ્યો ત્યારે એ હાવેશ ડાલામાંથીની આંખ કેવી હતી એનું વર્ણન કરતા મેઘાણી લખે, આંખ ઝબુકે કેવી એની આંખ ઝબુકે, જાણે વાદળની વીજ ઝબુકે, જાણે જોટે ઉગી બીજ ઝબુકે, જાણે હીરાના શણગાર ઝબુકે, જાણે સામે ઊભું મોત ઝબુકે. અને આવા ડાલામાં તો 14 વર્ષની દીકરીને જોઈને જંગલ તરફ ઘેં વળ્યો. એટલે મેઘાણી લખે કે ભૈતી ભાગ્યો સિંહ તારો, ભડવીર ભાગ્યો રણમેલીને કાયર ભાગ્યો, જોગીનાથ જટાળો ભાગ્યો, નર થઈ તું નારીથી ભાગ્યો, ફટશે તને નાની એવી સોરીથી ભાગ્યો.